વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ગણિતના પ્રકરણ 7નું સોલ્યુશન. તો વિભાગ ડીનું પ્રકરણ 7ના મતલબ 4 ગુણના દાખલાઓ છે. ટોટલ 10 દાખલાઓ છે. એમાંથી આપણે 5 દાખલાઓ આ વિડીયોમાં જોઈશું, શાંતિથી સમજીશું. ઓકે, અને આ 5 દાખલા તમે જાતે ટ્રાય કરજો અને પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા જે 5 દાખલાઓ છે એનું સોલ્યુશન જોઈશું. ઓકે, ડિસ્ક્રિપ્શનમાં તમને આખું પ્લેલિસ્ટ મળી જશે, જે તમે લાઇનસર વિડીયો જોઈને આખી તૈયારી તમારી વાર્ષિક પરીક્ષાની કરી શકશો પૂરેપૂરી. તો પહેલો જે છે એ શું કહે છે? સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ સમાન હોય. સમદ્વિબાજુ ત્રિકોણનો પ્રમેય છે, બરાબર, એકદમ ઇઝી છે, રાઈટ. ચલો એક આપણે આકૃતિ દોરીએ. પહેલાં એક ત્રિકોણ છે, બરાબર, ત્રિકોણ ABC, નામ આપી દઈશું ABC. હવે શું કહે છે? પહેલું છે પક્ષ એટલે જે તમને આપેલું હોય એ. શું આપેલું છે? ત્રિકોણની બે બાજુઓ સમાન હોય. તો ત્રિકોણ ABCમાં AB એટલે કે આ AB છે અને આ AC છે, તો AB બરાબર AC. આ પક્ષ છે, આપેલું છે. હવે આપણે સાબિત કરવાનું છે એ સાધ્ય. તો સાધ્ય શું છે કે ભાઈ ખૂણો જે અહીંયા B અને C એટલે કે જે AB છે, AB તમે અહીંયા જોઈ શકો છો, આ AB છે, આ AC છે. તો ABની સામેનો ખૂણો C અને ACનો સામેનો ખૂણો B બંને કેવા હોય? સમાન છે. એ આપણે સાબિત કરવાનું છે, બરાબર. તો ખૂણો B બરાબર ખૂણો C આપણે સાબિત કરવાનું છે, એટલે એને કહીશું આપણે સાધ્ય. હવે સાબિતી. તો સાબિતીમાં સૌથી પહેલાં તો આપણે શું કરીશું? ત્રિકોણ ABCમાં ખૂણા Aનો દ્વિભાજક રચીશું, જે BCને Dમાં છેદે. તો ત્રિકોણ ABCમાં ખૂણા Aનો દ્વિભાજક શું રચવાનું છે? દ્વિભાજક રચો, બરાબર. તો દ્વિભાજક રચો. હવે એમાં શું છે કે જે BCને Dમાં છેદે. ઓકે, તો BCને Dમાં છેદે છે. અહીંયા આપણે લખી દઈએ ઉપર થોડું. તો BCને Dમાં છેદે છે, બરાબર. સિમ્પલ, આટલું ખબર પડી ગઈ. ઓકે, હવે બે ત્રિકોણ બન્યા. તમે અહીંયા જુઓ, ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD. તો ત્રિકોણ BAD અને ત્રિકોણ CADમાં પહેલાં તો AB બરાબર શું છે? AC છે. તો લખી દઈશું AB બરાબર AC. શા માટે ભાઈ? કારણ કે આ તો પક્ષ છે. ઓકે, પછી ખૂણો BAD અને ખૂણો CAD સમાન થશે. કેમ ભાઈ આવું થાય? કારણ કે આપણે જ હમણાં કીધું કે દ્વિભાજક છે. તો દ્વિભાજક છે તો સરખા ભાગ થશે ખૂણા એના માટે, એ બંને પણ સરખા થશે. તો લખી દઈએ ખૂણો BAD બરાબર ખૂણો CAD. એના પછી AD આ ત્રિકોણમાં પણ છે અને AD આ ત્રિકોણમાં પણ છે, અને AD તો સરખા હોય માટે શું આવશે? સામાન્ય બાજુ. તો AD બરાબર AD, તો લખી દઈએ સામાન્ય બાજુ. ઓકે, હવે બાજુ, ખૂણો, બાજુ. તો બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD થાય. તો લખી દઈએ બાખુબા. કઈ પૂર્વધારણા? બાખુબા. ઓકે, તો હવે બાખુબા પૂર્વધારણા મુજબ આ બંને એકરૂપ ત્રિકોણ છે. આપણે સાબિત શું કરવાનું છે? ખૂણો B બરાબર ખૂણો C. તો અહીંયા શું થાય? CPCT એટલે એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો કેવા હોય? સમાન હોય. તો માટે શું થશે? ખૂણો B બરાબર ખૂણો C. તો શું આવશે? CPCT. ડાયરેક્ટ તમે લખી શકો, અથવા તમે કેવી રીતે લખી શકો કે ભાઈ આના પ્રમાણે લખવું હોય તો શું આવશે? આ ખૂણો ABD અને આ આવશે ACD. તો લખી દઈએ ખૂણો ABD બરાબર ખૂણો ACD. હવે ABD એ શું છે? ABC છે, અને ACD એ શું છે? ACB છે. તો આપણે લખી શકીએ ABC બરાબર ACB. તો આમ ખૂણો B બરાબર ખૂણો C, જે આપણે સાબિત કરવાનું હતું. ઓકે, તો પહેલો પ્રશ્ન અહીંયા થાય છે પૂરો. હવે જાતે તમે એકવાર આ દાખલો ગણો, બરાબર. ભાઈ દરેક, જો તમે પહેલાંથી આપણી આ સિરીઝ જોઈ રહ્યા છો સોલ્યુશનની સિરીઝ, તો
તમને ખબર હશે મેં પહેલાંથી તમને કીધું છે ભાઈ તમે દરેકે દરેક દાખલા જાતે ગણો. તો જો તમે એ રીતે ગણો છો અત્યાર સુધી તો આઈ એમ શ્યોર તમને અત્યાર સુધીનું બધું આવડતું હશે. અને જો નથી આવડતું ડોન્ટ વરી, હવે કરો તમે એક કામ. બરાબર. હવે ચલો બીજો દાખલો છે જેમાં AB બરાબર AC હોય તેવા ત્રિકોણ ABCનો વેધ AD છે. બરાબર. તો ચલો વેધ AD છે. વેધ કેવો હોય? કાટખૂણો હોય. બરાબર. કાટખૂણો બનાવે. તો આપણે આકૃતિ પહેલાં દોરી દઈશું. તો એક ત્રિકોણ દોરી લઈએ. તમારે અહીંયા ફૂટપટ્ટીનો બધાનો ઉપયોગ કરીને ત્રિકોણ દોરવાનો છે. બરાબર. હું થોડું આપણે રફમાં આપણે દોરીએ છીએ એટલે થોડું આકૃતિમાં આગું પાછું થઈ શકે એટલે એ ધ્યાનમાં લેજો. તો ત્રિકોણ ABC છે. AB બરાબર AC છે. બરાબર. હવે ADનો વેધ છે. AD વેધ છે એટલે એમાંથી નીકળશે કાટખૂણો બનાવશે તો વેધ એટલે D. AD વેધ છે અહીંયા. બરાબર. તો પહેલું આપણે સાબિત કરવાનું ભાઈ AD એ BCને દુભાગે. બરાબર. અને બીજું AD એ ખૂણા Aને દુભાગે એટલે કે આ ખૂણો ના ખૂણો સમાન હશે. ભલે હમણાં આકૃતિમાં તો નથી લાગતું પણ આપણે સાબિત કરીશું. બરાબર. એકચ્યુઅલી છે સમાન જ. ઓકે. ઓકે ચલો પહેલું શું લખીશું અહીંયા આપણે કે ભાઈ AD એ ત્રિકોણ ABCનો વેધ છે. બરાબર. વેધ હોય ABCનો તો શું થાય? ખૂણો ADC અને ખૂણો ADB 90 અંશ થાય. તો લખી દઈએ ખૂણો ADB બરાબર ખૂણો ADC ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી 90 અંશ. હવે ત્રિકોણ ADB જો આપણે BD બરાબર DC સાબિત કરીશું ને એટલે આપણે સાબિત થઈ જશે કે ભાઈ AD એ BCને દુભાગે છે. તો એના માટે આપણે શું કરવું પડશે? આ બંને ત્રિકોણોને એકરૂપ સાબિત કરવા પડશે. ટૂંકમાં તમને ખબર ના પડે કે ભાઈ કયા બે ત્રિકોણ આપણે લેવા તો અહીંયા તમારે દુભાગે એકોને દુભાગે કેવી રીતે સાબિત થાય? BD અને DC સરખા થાય. તો BD અને DC કયા ત્રિકોણમાં આવે છે? એક તો ADBમાં આવે છે ત્રિકોણમાં. બરાબર. અને CD આવે છે ADCમાં. તો એ રીતે પણ તમને ખ્યાલ આવી જાય. બરાબર. એટલે તમે આમ સમજીને કરશો ને તો તમારે ગોખવું નહીં પડે. તો ત્રિકોણ ADB અને ત્રિકોણ ADCમાં ખૂણો ADB પહેલાં તો ખૂણો ADB લઈ લઈશું. ખૂણો ADB 90 અંશ છે. બરાબર. તમે જોઈ શકો છો. ઓકે. આ શું છે? 90 અંશ છે. બરાબર. તો ખૂણો ADB બરાબર ખૂણો ADC અહીંયા લખ્યું જ છે. બરાબર. 90 અંશ લખવું તો લખી શકીએ તમારા માટે કાટખૂણા. ઓકે. એના પછી શું છે? AB બરાબર AC આપેલું છે. બરાબર. રાઈટ. અને એમ જોવા જઈએ તો આ કાટખૂણો હોય તો આને શું કહેવાય? કર્ણ કહેવાય. બરાબર. કર્ણ કહી શકાય કેવું હોય તો. બરાબર. હવે AD બંનેમાં છે. AD બંનેમાં છે તો શું કહેવાય એને? સામાન્ય બાજુ કહેવાય. રાઈટ. હવે નેક્સ્ટ કે ભાઈ આ બંને ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC શું થયા? એકરૂપ થયા. કઈ શરત મુજબ? તો એની વાત કરી લઈએ. કાટખૂણો કર્ણ બાજુ એટલે કાકબા. તો હવે આ બંને એકરૂપ હોય તો BD બરાબર CD થાય. કેમ? CPCT એટલે એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો સમાન હોય. બરાબર. તો ભાઈ આ બંને સાબિત થઈ ગયું. BD બરાબર DC એ આપણે લખીશું હજુ સ્ટેટમેન્ટ એનું વિધાન લખીશું. બીજું શું સાબિત થાય કે ભાઈ ખૂણો આ જે ખૂણો છે ખૂણો BAD અને ખૂણો CAD પણ સમાન સાબિત થાય. એ પણ CPCT પ્રમાણે જ થશે. તો ખૂણો BAD બરાબર ખૂણો CAD લખી દઈએ CPCT. બરાબર. હા આમ શું સાબિત થયું કે ભાઈ BD બરાબર CD છે માટે DA આ D એ BCનું મધ્યબિંદુ છે. તો AD એ BCને દુભાગે છે. દુભાગે એટલે બે ભાગ કરે છે. બરાબર. પછી ખૂણો BAD અને CAD આસન્ન કોણ છે? અને પાછા સમાન છે એટલે કે આના સમાન છે. તો AD એ ખૂણા એને પણ દુભાગે છે. તો આપણે સાબિત કર્યું. બરાબર. એકદમ એમ જોવા જાઓ ને તો બેઝિક વસ્તુની આપણે ઉપયોગ કર્યો છે. મતલબ બેઝિક નિયમોનો ઉપયોગ કર્યો છે.
તો એકવાર તમે ફરી એકવાર જાતે ટ્રાય કરશો ને લખીને તો આઈ એમ શ્યોર તમને આ દાખલો આવડી જશે. હવે ત્રીજો દાખલો, સાબિત કરો કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય છે. એકચ્યુઅલી બહારથી થોડો ઘણો તો કદાચ તમને અવાજ આવતો હોય કે ના આવતો હોય, મને આવે છે. ક્રિકેટ રમી રહ્યા છે, એકચ્યુઅલી પાછળ મેદાન છે, બરાબર. તો થોડો અવાજ કદાચ આવતો હોય તો એના માટે આપણે કંઈ કરી ના શકીએ, એટલે બરાબર. તો ધ્યાન મારા અવાજ ઉપર આપજો. જો હવે ત્રિકોણ શું કહે છે, સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય છે. તો આપણે એક આકૃતિ દોરી લઈશું, બરાબર. ફરી સિમ્પલ એક ત્રિકોણ દોર્યું, ત્રિકોણ ABC નામ આપી દીધું. શું કહે છે, સમાન ખૂણા. ધારો કે આપણે B અને C સમાન છે, તો એની સામેની બાજુ એટલે કે AC અને AB સમાન છે સાબિત કરવાનું છે. આપણે જે પ્રમેય હતો ને પેલો આગળ જોયો એનો પ્રતિપ્રમેય છે, એટલે કે એના વિરુદ્ધનું વિધાન છે. તો પક્ષ પહેલાં લખીશું. શું લખીશું કે ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર ખૂણો C. ઓકે, લખી દીધું. આટલું તો ખબર પડે, બરાબર. સિમ્પલ છે. હવે સાધ્ય જે સાબિત કરવાનું છે, આપણે શું સાબિત કરવાનું છે, AB બરાબર AC. હવે સાબિતી લખી દઈએ કે ભાઈ સાબિતી. તો શું સાબિતી છે કે ભાઈ ત્રિકોણ ABCમાં પહેલાં તો આપણે શું દોરીશું, વેધ રચી લઈએ. તો વેધ એટલે 90 અંશનો ખૂણો બનાવે. તો લખી દઈએ અહીંયા કે ભાઈ AD, ત્રિકોણ ABCમાં વેધ AD રચો. દોરો લખો, રચો લખો, જે પણ વિધાન અલગ અલગ હોઈ શકે પણ નિયમ એ જ છે. તેથી શું થશે, AD લંબ BC, બરાબર. AD લંબ BC એટલે આપણે શું થાય, ખૂણો ADC બરાબર ખૂણો ADB બરાબર 90 અંશ. કાટખૂણા થાય, રાઈટ. હવે ત્રિકોણ ABD આપણે એકરૂપ જ સાબિત કરવાના છે. ત્રિકોણ ABD અને ત્રિકોણ ACDમાં પહેલાં શું આવશે, પહેલાં ભાઈ ખૂણો B બરાબર ખૂણો C તમને આપેલો છે, તો એ લખી દઈએ કે ભાઈ ખૂણો B બરાબર ખૂણો C. શું છે, આ પક્ષ છે, આપેલું છે, બરાબર. બીજું શું આપેલું છે કે ભાઈ ADC અને ADB આપણે હમણાં લીધા એ ખૂણો ADC બરાબર ખૂણો, અહીંયા ADB આવશે અને અહીંયા ADC આવશે. શું આવશે, કાટખૂણા. શું છે આ, કાટખૂણા. ઓકે. હવે એના પછી AD આમાં પણ છે ને આમાં પણ, બંને ત્રિકોણમાં AD છે, માટે શું આવશે, AD બરાબર AD કૌંસમાં લખીશું સામાન્ય બાજુ. ઓકે. તો આમ ખૂણો બાજુ એટલે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD થશે. બા પૂર્વધારણા મુજબ બંને ત્રિકોણ એકરૂપ થયા, તો આમ AB બરાબર શું થાય, AC થાય. CPCT. ઓકે, સિમ્પલ. તો આ તો એક સરસ મજાનો સિમ્પલ પ્રમેય, બરાબર, પ્રતિપ્રમેય એકચ્યુઅલી. હવે જોઈએ ચોથો દાખલો. તો શું કહે છે, સાબિત કરો કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ છે. બે ખૂણા અને અંતર્ગત બાજુ, બરાબર. બહુ જ સરસ મજાનો પ્રમેય છે, એકચ્યુઅલી મોટો પ્રમેય છે, બરાબર. તો ધ્યાનથી સમજજો, બરાબર. 4 ગુણનો છે એટલે આપણે આખો લખીશું. તો પહેલાં તો પક્ષ શું છે કે ભાઈ ત્રિકોણ ABC, બે ત્રિકોણ લઈ લઈએ આપણે, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF. ઓકે. તો ચલો બે ત્રિકોણ આપણે આકૃતિ દોરી દઈએ અહીંયા. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF. તો લખીશું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ખૂણો B બરાબર ખૂણો E છે. તો ખૂણો B બરાબર ખૂણો E, ખૂણો C બરાબર ખૂણો F, કારણ કે બે ખૂણા કીધા છે, બરાબર. તો ખૂણો C બરાબર ખૂણો F અને અંતર્ગત બાજુ એટલે એ બંને વચ્ચે આવેલી બાજુ એટલે કે BC અને EF. BC અને EF એ કેવા છે, સમાન છે. આટલું તમને આપેલું છે. સાધ્ય આપણે સાબિત શું કરવાનું છે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ કેવા હોય, એકરૂપ હોય, બરાબર. તો આપણે લખી દઈએ ત્રિકોણ ABC
એકરૂપ ત્રિકોણ DEF. હવે જુઓ, આમાં આપણે ટોટલ 3 શક્યતાઓ છે, બરાબર. તો પહેલી તો શક્યતા શું હોય કે ભાઈ AB છે અને D બંને સરખા હોય. કેવા હોય? બંને સરખા હોય, બરાબર. તો સાબિતીમાં લખીશું AB અને DE માટે 3 શક્યતાઓ છે. જો આપણે આખો પ્રમેય લખવો પડશે, બરાબર. એક જ શક્યતા નથી લખવાની, 4 ગુણનો છે માટે. અને જો તમારા સ્કૂલના સર જો એમ કહે કે ભાઈ 1 લખશો તો પણ ચાલશે, તો 1 તમે કરી શકો. ઓકે, પહેલો વિકલ્પ 1. ધારો કે AB અને D બંને સરખા છે. AB બરાબર DE. આપણે ટૂંકમાં કરવાનું શું છે? આમાં એકરૂપતા જ સાબિત કરવાની છે, બરાબર. પણ આપણે બહુ જ સરસ રીતે સાબિત કરીશું, એકદમ ઇઝી વેમાં, તમને આવડશે. ઓકે, આટલા સુધી ખબર પડી ગઈ? ચલો, સરસ. AB બરાબર D આપેલા છે. હવે આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માટે પહેલાં તો AB બરાબર શું આવશે? DE આવશે, કારણ કે આપણે લીધેલા છે, બરાબર. AB બરાબર DE. હવે ખૂણો B બરાબર ખૂણો E, રાઈટ, કારણ કે એ પણ આપેલું છે ખૂણો E બરાબર ખૂણો, અહીંયા B આવશે એકચ્યુઅલી, ખૂણો B બરાબર ખૂણો E. આ તો પક્ષ છે, બરાબર. પછી બીજું શું આપેલું છે? BC બરાબર EF આપેલા છે, આપણે મતલબ લીધેલા છે, પક્ષ આપેલું જ છે આપણને, તો આ પણ શું આવશે? પક્ષ. હવે આ સુધી બાજુ ખૂણો બાજુ, તો આમ બાખુબા પૂર્વધોરણ મુજબ શું આવશે? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. બાખુબા. તો એક આપણે સાબિત થઈ ગયું કે ભાઈ ચલો આ બંને કેવા છે? એકરૂપ છે. સિમ્પલ. હવે વિકલ્પ નંબર 2. આપણે આકૃતિ લઈ લઈએ અહીંયાથી, બરાબર. વિકલ્પ 2માં શું છે ખબર છે? કે ભાઈ ધારો કે જે આપણે AB બરાબર DE લીધા ને વિકલ્પ 1માં, હવે 2માં આપણે શું કરીએ કે ભાઈ ચલો ધારો કે AB ગ્રેટર દેન DE છે, ધારો કે AB મોટા છે, DE છે, બરાબર. તો આપણી આકૃતિ અહીંયા આપણે લઈ લઈએ, થોડી મોટી કરી દઈએ. હવે AB ધાર્યા છે આપણે મોટા છે, બરાબર. તો હવે શું કરીએ આપણે? અહીં AB પર એવું બિંદુ P લઈએ કે જેથી શું થશે? PB બરાબર DE થાય. આપણે એવું બિંદુ ક્યાં લીધું છે? AB પર એવું બિંદુ P લીધું છે, P, બરાબર. તો આપણે અહીંયા જોડી દઈએ PC ને, બરાબર, મતલબ PC. હવે PB અને D સરખા હોય એવું આપણે બિંદુ લીધું છે P, બરાબર. જેથી PB બરાબર શું થાય? DE થાય. હવે ત્રિકોણ PBC અને ત્રિકોણ DEFમાં પહેલાં તો આપણે બસ આટલું જ યાદ રાખવાનું, પછી તો એકદમ સિમ્પલ જ છે. પાછું એનું એ જ PB બરાબર DE થાય, બરાબર, કારણ કે આપણે હમણાં લીધા. PB બરાબર DE થાય, રાઈટ. હવે ખૂણો B બરાબર ખૂણો E થાય, તો ખૂણો B બરાબર ખૂણો E લઈ લીધો. પછી BC બરાબર EF તો આપણને આપેલા હતા, તો BC બરાબર EF. તો આમ બાજુ ખૂણો બાજુ, તો ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ DEF થાય. તો આ શું છે? બાખુબા. પણ આપણે સાબિત શું કરવાનું છે? ABC, બરાબર. પણ અહીંયા તો PBC સાબિત થઈ. તો હવે તો શું થશે? તો ભાઈ આમ હવે PBC એકરૂપ DEF છે, બરાબર. PBC એકરૂપ DEF છે, તો ખૂણો P તો શું થાય? જો અહીંયા લખવાનું છે આપણે કે ભાઈ આમ ખૂણો PCB એટલે કે આ ખૂણો અને આ ખૂણો કેવા થાય? સરખા થાય, કારણ કે હમણાં જ આપણે સાબિત કર્યું કે ભાઈ એકરૂપ છે. તો DFE બરાબર ખૂણો PCB બરાબર ખૂણો DFE. ઓકે, CPCT મુજબ થશે આ. પરંતુ જો હવે C બરાબર F છે, બરાબર, PCB બરાબર DFE છે, એટલે કે આ સરખું છે. પણ આપણે પક્ષમાં શું કીધું કે ભાઈ આ ખૂણો જે છે એટલે કે ACB બરાબર DFE છે, તો મતલબ P ને એક જ છે. તો આ સાબિત કર્યું આપણે આવી રીતે. તો શું લખીશું?
પરંતુ પક્ષ મુજબ શું છે? ખૂણો એસીબી બરાબર ખૂણો ડીએફઈ. તો એસીબી બરાબર શું થાય? પીસીબી થાય. એસીબી અને પીસીબી બંને સમાન જ છે, બરાબર. તો આ ત્યારે જ શક્ય છે જ્યારે પી એ પર આવેલ હોય, બરાબર. તો એટલે કે પી બરાબર એ અને એ બી બરાબર ડીઈ. તો માટે શું થશે? ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ ડીઈએફ થાય, બરાબર. કઈ પૂર્વધારણા મુજબ? બાખુબા, બરાબર. ઓકે, થઈ ગયું. હવે વિકલ્પ નંબર 3. વિકલ્પ 3. હવે વિકલ્પ 3માં શું છે કે ધારો કે ભાઈ એ બી લેસ ધેન ડી છે. આપણે એ બી ગ્રેટર ધેન લીધા હતા ને હમણાં. હવે આપણે લેસ ધેન કરીશું. ધારો કે એ બી લેસ ધેન ડી છે, બરાબર. તો ચલો આકૃતિ આપણે લઈ લઈએ પાછી. હવે એ બી લેસ ધેન ડી છે. તો પહેલાં તો આપણે હવે શું કરીશું? આમાં આપણે લઈશું, પહેલાંમાં એ બી મોટા હતા, આમાં ડી મોટા છે. તો ડી મોટા છે તો ડી ઉપર આપણે એવું બિંદુ એમ લઈએ. શું લઈએ? બિંદુ એમ લઈએ, જેથી એમ ઈ બરાબર શું થાય? એ બી થાય. સેમ વસ્તુ કરવાની છે, ખાલી ઉલટી કરવાની છે. એના કરતાં આપણે અહીંયા ડીએફ માટે કરીએ છીએ એવું આપણે એબીસી માટે કરીશું આગળ, બરાબર. તો સેમ જ આવશે. હમણાં બોલો હું આ કોપી પેસ્ટ કરું અને એમાં ખાલી થોડા નામ ચેન્જ કરું એટલે સેમ ટુ સેમ થઈ જાય. તો એટલે આપણે બસ એટલે જ યાદ રાખવું એકદમ ઇઝી છે. ભલે હોય મોટો પ્રમેય પણ છે ઇઝી. તો અહીં ડીઈ પર એવું બિંદુ એમ લઈએ કે જેથી શું થાય? એ બી બરાબર એમ ઈ. ઓકે. હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એમ ઈ એફમાં પહેલાં તો શું આવશે? એ બી બરાબર એમ ઈ આવશે, કારણ કે બંને સરખા છે, આપણે લીધા હમણાં જ ભાઈ, બરાબર. પછી તો ભાઈ ખૂણો બી, આ ખૂણો અને આ ખૂણો સરખા છે, ખૂણો બી બરાબર ખૂણો ઈ. એના પછી તો બીસી બરાબર ઈ એફ છે. તો શું થશે? બાખુબા મુજબ તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એમ ઈ એફ. બાખુબા. હવે સીપીસીટી મુજબ શું થશે? એમએફઈ બરાબર એસી બી. તો લખી દઈએ ખૂણો એસીબી ઇઝ ઇક્વલ ટુ એમએફઈ. આ ખૂણો એસીબી અને એમએફઈ કેવા છે? સરખા છે. કેમ? સીપીસીટી બંને ત્રિકોણ એકરૂપ છે માટે. ઓકે. હવે પક્ષ મુજબ શું આપેલું હતું ભાઈ? કે ભાઈ એસીબી બરાબર છે ડીએફઈ છે, રાઈટ. તો લખી દઈએ ખૂણો એસીબી ઇઝ ઇક્વલ ટુ ડીએફઈ, બરાબર. ખૂણો એસીબી ઇઝ ઇક્વલ ટુ ડીએફઈ. તો ડીએફઈ બરાબર શું થાય? એમએફઈ છે અહીંયા, બરાબર. તો ત્યારે જ શક્ય છે. આ ક્યારે શક્ય છે? જે ત્યારે જ શક્ય છે જ્યારે એમ બરાબર શું થાય? ડી થાય અને એ બી બરાબર શું થાય? ડી થાય. ઓકે. તો આમ શું થશે? ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ એકરૂપ થાય બાખુબા મુજબ. તો આમ ફરી આપણે સાબિત થઈ ગયું, બરાબર. તો ટોટલ 3 વિકલ્પો છે. બહુ મોટો દાખલો છે, બરાબર. મોટો પ્રમેય છે એકચ્યુઅલી. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર થોડી તમને ખબર તો પડી જ ગઈ હશે, અને જેણે સરખી રીતે વિડીયો જોયો છે એને તો કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. અને હવે એકવાર લખી દો એટલે તમને કમ્પ્લીટ દાખલો આવડી જાય, બરાબર. હવે જોઈએ 5મો દાખલો. તો 5મો એકદમ ઇઝી છે કે ભાઈ કિરણ એલ એક ખૂણા એનું દ્વિભાજક છે અને બી એક કિરણ એલ પરનું કોઈ બિંદુ છે, બરાબર. એક કામ કરીએ, આ દાખલાથી આપણે જે બાકીના દાખલાઓ છે નાના જ છે, બરાબર. 5મો, 6મો, 7મો, 8મો તો એ બધા દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. ઓકે. તમે આ પ્રમેય હમણાં તૈયાર કરી લો. આઈએમપી છે અને પૂછાય એવો છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.